હેલો ફ્રેન્ડ્સ, તો લાસ્ટ લેક્ચરમાં આપણે સમસ્થિતિમાન પૃષ્ઠો વિશેનો અભ્યાસ કરી ચૂક્યા. ક્લિયર ને? આજે આપણે એક થોડોક એના રિલેટેડ એક સ્મોલ ટોપિક છે કે તમને એમ કહેવામાં આવે કે વિદ્યુત ક્ષેત્ર ઈ બરોબર અને સ્થિતિમાન પૃષ્ઠ વચ્ચે બરોબર ને નો એંગલ કેટલો હોય થીટા બરોબર ને આપણે એ ફાઇન કરવાનો છે. ક્લિયર? તો એના માટે એક એક્ઝામ્પલ લઈએ કે આપણે કોઈ પણ પ્રકારનું સમસ્થિતિમાન પૃષ્ઠ લઈએ. ક્લિયર ને? અલગ અલગ ગમે તે નહીં, ગમે તે પોઈન્ટ ઉપર સમસ્થિતિમાન કે દરેક પોઈન્ટ ઉપર તમારા સ્થિતિમાન કોન્સ્ટન્ટ હોય. ક્લિયર ને? તો આપણે એક એવું રિજિયન લીધેલું છે કે જ્યાં દરેક બિંદુ ઉપર આવી રીતે સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થઈ રહી છે. ક્લિયર ને? સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થઈ રહી છે. ક્લિયર? તો એને આપણે ઈ તરીકે દેખાડી દીધું. એમાંથી આપણે એક વચ્ચેની ક્ષેત્ર રેખાઓ લીધેલી છે. ક્લિયર ને? તો આમાં શું છે કે માની લો કે આપણી પાસે આ એંગલ આપણને આપેલો એ ફાઇન કરવાનો છે. ક્લિયર ને? આ જે લાઈન રહી એ પૃષ્ઠના સમતલની લાઈન કહેવાય. બરોબર ને? પૃષ્ઠના સમતલની લાઈન કે જેને આપણે વાય તરીકે દેખાડી લે છે. ક્લિયર ને? આ જો જી ક્યુ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન. ક્લિયર ને? તો એના વચ્ચે માની લો કોઈ પણ એંગલ બનાવ્યા છે, થીટા એંગલ બનાવ્યા છે, જે આપણે ફાઇન કરવાનું છે કે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને આ પૃષ્ઠ બરોબર એના વચ્ચેનો એંગલ થીટા છે એ આપણે ફાઇન કરવાનો છે. ક્લિયર? તો આપણને ખબર છે કે દરેક પોઈન્ટ ઉપર હું મૂવ કરાવીશ બરોબર, આ બિંદુએથી આ બિંદુએ જઈશ ને આ બિંદુએથી આ બિંદુએ જઈશ તો પોટેન્શિયલ તો કેવો રહેવાનો? ઝીરો રહેવાનું ને, કારણ કે એક એવી પોટેન્શિયલ છે બરોબર ને. તો વર્ક ડન કેવું થાય? ઝીરો થશે. ક્લિયર ને? તો આપણે જોઈ ગયા આગળ કે ડેલ્ટા ડબલ્યુ બરાબર શું થશે? ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી થશે કે નહીં? ક્લિયર ને? તો ડેલ્ટા ડબલ્યુ બરાબર ઝીરો હોય અથવા તો ડેલ્ટા વી બરાબર ઝીરો હોય બરોબર, તો ડેલ્ટા ડબલ્યુ ઝીરો થવાનું છે. ક્લિયર ને? પાછું ડેલ્ટા ડબલ્યુ બરાબર શું લખી શકું કે વર્ક ડન બરાબર ઇન્ટિગ્રેશનમાં ઈ ડોટ ડીએલ. ક્લિયર ને? અથવા તો સિમ્પલ ભાષામાં લખવું હોય તો મારે શું લખી શકું કે ઈ ઇન્ટુ ડીએલ. બરાબર ને? આપણે ઇન્ટિગ્રેશનને થોડીક વાર સાઈડમાં મૂકી દઈએ. ક્લિયર ને? તો સિમ્પલી આપણે સરવાળો કોનો કરવાનો છે? ઈ ડોટ ડીએલનો કરવાનો છે ને. તો ઈ ડોટ ડીએલ એટલે શું થાય? આવી રીતે સદિશ સ્વરૂપ છે ને. ક્લિયર ને? તો આપણે ખાલી ઈ ડોટ ડીએલને જ આપણે ધ્યાનમાં લઈએ તો ઈ ડોટ ડીએલ બરાબર આપણે લખી શકીએ ને કે ઈ ડીએલ કોસ થીટા. ક્લિયર ને? તો ડેલ્ટા ડબલ્યુ બરાબર આ લખી શકીએ કે નહીં? તો ડેલ્ટા ડબલ્યુ બરાબર શું છે? ઝીરો. તો એનો મતલબ એમ થાય કે ઇન્ટિગ્રેશન રહ્યું ને આનું ઇન્ટિગ્રેશન. ક્લિયર ને? એ આપણી પાસે કેવું આવશે? ઝીરો આવશે કે નહીં? કે ઝીરો બરાબર હવે આવું લખી શકું ઈ ડીએલ કોસ થીટા. ક્લિયર ને? તો કોઈ પણ સરવાળાનું ઇન્ટિગ્રેશન ઝીરો હોય એનો અર્થ શું થયો? તો આ જમણી બાજુની ક્વોન્ટિટી ઝીરો હોવી જોઈએ ને. ઝીરોમાં તમે ગમે તેટલા ઝીરો ઉમેરશો. ક્લિયર ને? ઝીરોમાં તમે ગમે તેટલા ઝીરો ઉમેરશો તો કેવું થવાનું? ઝીરો. પેલી કન્ડિશન એ. બીજી કન્ડિશન કેવી હોવી જોઈએ કે ઇન્ટિગ્રેશન થયું બરોબર, તો જેટલું આપણને પોઝિટિવ મળે ને કે જવાબ એટલો જ આમાં નેગેટિવ મળવો જોઈએ, જેથી કરીને આ થઈ ગયું કેવું થઈ ગયું? ઝીરો. ઇન્ટિગ્રેશન તમને મિનિંગ સમજાવું છું. ક્લિયર ને? શું કહે છે કે કોઈ પણનું ઇન્ટિગ્રેશન ઝીરોનો મતલબ શું થાય કે આખી રાશિ કાં ઝીરો હોવી જોઈએ અથવા તો આખી રાશિમાં અડધું મૂલ્ય તમને પોઝિટિવ મળે ને એટલું જ મૂલ્ય તમને નેગેટિવ મળવું જોઈએ. બરોબર ને? આ લિમિટ આવશે ને, કંઈક તો લિમિટ આવશે. દાખલા તરીકે A1 બિંદુથી B1 બિંદુ સાથે તો વચ્ચે કંઈક ઝીરો આવશે માની લ્યો. બરોબર ને? વચ્ચે શું આવશે? કંઈક ઝીરો આવશે કે આ તમારો જે ઇક્વિ પોટેન્શિયલ હતો બરોબર, આ જે તમારો ઇક્વિ પોટેન્શિયલ હતો તો આ બિંદુને મેં કહી દીધું A1 બરોબર ને, આ બિંદુને મેં કહી દીધું A1, આ બિંદુથી અહીંયા લઈ આવો છે મારે, તો આને મેં શું કહી દીધું? B1 કહી દીધું ને, B1. ક્લિયર ને? તો A1 થી B1 લઈ જવામાં ડેલ્ટા ડબલ્યુ કેવું થાય છે? ઝીરો. વર્ક ડન ઝીરો થાય છે ને. તો અહીંયા વચ્ચે કંઈક ઝીરો આવ્યો કે નહીં? સંદર્ભ બિંદુ એવું કે નહીં? ક્લિયર ને? તો એનો અર્થ એવો થયો કે આ જે સંકલનને હું બે ભાગમાં વહેંચી શકું. ક્લિયર ને? કેવી રીતે? તો કે ઇન્ટિગ્રેશન A1 થી ઝીરોમાં કરવું પડતું વર્ક બરાબર ને કોસ થીટા પ્લસ ઝીરોથી B1 માટે કરવું પડતું વર્ક. બરાબર? એલ
કોસ થીટા જેટલું જ આવશે, બરાબર ને, ઈ ડીએલ કોસ થીટા જેટલું. ક્લિયર? શું કામે મેં શું કર્યું કે આખાને મેં બે ભાગમાં કટકા કરી નાખ્યા, આટલું અંતર પ્લસ આટલું અંતર. ક્લિયર ને? અહીંથી અહીંયા લઈ જવા માટેનું અંતર પ્લસ અહીંથી અહીંયા લઈ જવા માટેનું અંતર, એ મેં આ દેખાડ એને મેથેમેટિકલી આવી રીતે દેખાડી દીધું. ક્લિયર ને? તો આના માટે શું થાય કે આના માટે પ્લસ કાર્ય આવશે, તો પ્લસ વોલ્ટેજમાં આવશે, બરાબર ને. આના માટે શું કાર્ય આવશે, માની લો કે પ્લસ વોલ્ટેજ આવ્યું, તો આના માટે એટલા જ મૂલ્યનું પણ નેગેટિવ આવશે, એટલા માટે આ ઝીરો થઈ ગયું, બરાબર ને. એટલા માટે ડેલ્ટા ડબલ્યુ કેવું થઈ ગયું, ઝીરો થઈ ગયું. તો આ પ્રમાણેની પ્રોસેસ આમાં થાય છે. ક્લિયર ને? તો એનો અર્થ એવો થયો કે દાખલા તરીકે ઇન્ટિગ્રેશન દરમિયાન શું થવું જોઈએ કે તમારા પદાર્થને અહીંથી લેવા માટે તમારે કાર્ય કરવું પડતું હોય, પણ અહીંથી જેવો મૂકી દેશો ને તો ઓટોમેટિક આકર્ષણ બળથી અહીંયા ખેંચાઈ જતો હોય. ક્લિયર ને? એવું સમજી શકીએ ને આપણે, એવું વિચારી શકીએ, કારણ કે આપણે ડેલ્ટા ડબલ્યુ ગમે તેમ કરીને ઝીરો કરવાનો છે, આપણો નિયમ છે ને ઇક્વિપોટેન્શિયલમાં ખબર છે કે કાર્ય કેવું હોવાનું, ઝીરો હોવાનું છે. ક્લિયર ને? તો ઇન્ટિગ્રેશનનો અર્થ શું થાય કે દરેક બિંદુ ઉપર તમારો સરવાળો કેવો થવો જોઈએ, જેટલો પોઝિટિવ હોય એટલો નેગેટિવ હોય, તો બેનો સરવાળો થઈ ગયો ઝીરો. ક્લિયર ને? તો આ વસ્તુ થઈ, તો આ વસ્તુનું મૂલ્ય કેટલું એવું તમારે ઝીરો એવું ને. તો એનો અર્થ એવું હતો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો છે, તો કે ના. તમારું જે અંતર ઝીરો છે, તો કે ના. તો ઝીરો શું થઈ શકે, કોસ થીટા, બરાબર ને. તો કોસ થીટાનું મૂલ્ય ઝીરો થઈ શકે કે નહીં, કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડનું અંતર ઇલેક્ટ્રિક ફિલ્ડનું મૂલ્ય ઝીરો નથી. ક્લિયર ને? ડીએલનું મૂલ્ય ઝીરો નથી, તો કોસ થીટાનું મૂલ્ય ઝીરો હોવું જોઈએ. કોસ થીટા એટલે શું હતું કે આ બે વચ્ચેનો ખૂણો, કોના વચ્ચેનો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને આ જે પૃષ્ઠ રહ્યું એના વચ્ચેનો ખૂણો. તો એવું છે, થીટાની વેલ્યુ કેટલી આવશે, π/2, બરાબર ને. તો આ મુજબ શું કહીએ ગયા આપણે કે ખૂણો રહ્યો એનું મૂલ્ય π/2 આવશે, બરાબર ને. કોના માટે, સમસ્થિતિમાન પૃષ્ઠ હોય છે. હવે π/2 ન હોય ત્યારે શું થાય, દાખલા તરીકે તમને એમ થશે કે π/2 ન હોય તો એના માટે શું આવશે, શું કામ π/2 જ આવ્યો આન્સર, શું કામ બીજો ખૂણો ન આવ્યો. તો દાખલા તરીકે હવે π/2 ન હોય અને એના માટે માની લો કે આવી રીતે છે, તો તમારું આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ રહ્યું, બરાબર, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો ખૂણો તમારે π/2 ન આવ્યો. ક્લિયર ને? અને કંઈક માની લો કે આવી રીતે છે, કંઈક ખૂણો બનાવે છે, π/2 ની જગ્યાએ કંઈક બીજો ખૂણો બનાવે છે, એ આપણે જોઈ લે, એનો એવડો કેસ વિચારી લઈએ. ક્લિયર ને? આ પ્રમાણે છે. તો હવે π/2 નથી થતું તો શું થશે, તો આપણી એક્સ એક્સિસ થઈ ગઈ. ક્લિયર ને? આપણી એક્સ એક્સિસ થઈ ગઈ, આ વાય એક્સિસ થઈ ગઈ. તો એક્સ એક્સિસની સાપેક્ષે આ કોમ્પોનન્ટ કેવો થશે ઇલેક્ટ્રિક ફિલ્ડનો, તો કે ઈ સાઇન થીટા. આ ઉપરનો કોમ્પોનન્ટ કયો થશે, તો કે ઈ કોસ થીટા. ક્લિયર ને? ઈ કોસ થીટા. હવે મારે શું કરવું છે કે મારે આ જે પદાર્થ હતો, બરાબર, પ્લસ ક્યુ હતો, અથવા તો કોઈ પણ જગ્યાએ રાખી દો તમે, એકમ વિદ્યુત ભાર હતો અહીંયા, એને અહીંથી પહેલાં અહીંયા બેસાડ્યો ને આ બિંદુથી આ બિંદુએ મારે પહોંચાડવો છે, આ બિંદુથી મારે આ બિંદુએ પહોંચાડવો છે. તો જોવો જોઈએ હવે કે એક વીજભારનું ક્ષેત્ર રહ્યું, બરાબર, તો એક ક્ષેત્ર આમ ક્રોસમાં જતું હતું, આપણું જે બાહ્ય ક્ષેત્ર રહ્યું, બાહ્ય ક્ષેત્ર એ ક્રોસમાં જતું હતું, બરાબર, પૃષ્ઠ વચ્ચે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વચ્ચેનો ખૂણો π/2 નહોતો ત્યારે. તો એનો અર્થ એવો હતો ક્રોસમાં જવું જોઈએ ને, આવી રીતે ક્રોસમાં જવું જોઈએ, બે વચ્ચેનો એંગલ કંઈક હોવો જોઈએ. ક્લિયર ને? તો એના માટે બે ઘટક પડ્યા કે ને ઇલેક્ટ્રિક ફિલ્ડના, એક એક્સ ઘટકમાં પડ્યો, એક્સ વાય ઘટકમાં પડ્યો, બરાબર ને. હવે મારે પોઝિટિવને અહીંથી અહીંયા મૂકવો હોય તો મારે કાર્ય કરવું પડશે કે નહીં, શું કામે, કારણ કે આપણને ખબર છે કે કાર્ય કોના વિરુદ્ધ કરવું પડે, કાર્ય ક્યારે મળે, તો કાર્ય ત્યારે જ મળે કે આપણી પાસે બળ હોય, બરાબર ને. તો એટલા બળથી કેટલું અંતર કાપો છો એને કાર્ય કહેવાય ને. તો અહીંયા બળનું ભૂમિકા કોણ ભજવે છે, તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ભજવે છે. ક્લિયર ને? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણું કેવું છે, જોવો જી, શૂન્ય છે, તો કે ના શૂન્ય નથી. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ રહ્યું અહીંયા એ કેટલું છે, એ કોસ થીટા જેટલું છે ને, એ કોસ થીટા જેટલું, બરાબર ને. આ બે વચ્ચેના અંતરને કહી દઉં એલ, તો એલ આવ્યું. તો એનો અર્થ એવો થયો કે આના માટે હવે કાર્ય તમારું ઝીરો ન આવ્યું, બરાબર ને. W ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. સમજાણું ને? કે આ દરેક પોઈન્ટ ઉપર કાર્ય ક્યારે ઝીરો મળે, કે જ્યારે તમારું બળ ઝીરો, બળ લાગતું બંધ થઈ જાય ને ત્યારે તમારું કાર્ય ઝીરો થાય કે નહીં. ક્લિયર ને? તો આ બળ એટલે શું કીધું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, બીજું કાંઈ નહીં. ક્લિયર ને? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ જોવો છે અહીંયા સપાટી ઉપર છે કે નહીં, તો કે હા સપાટી ઉપર છે. તો એનો અર્થ એવો થયો કે સપાટીના દરેક બિંદુ ઉપર તમારું વિદ્યુત ક્ષેત્ર હાજર છે.
તમારો ઓપોઝ કરવા માટે, તમારો આ જે વિદ્યુત ભારને ઉપર લઈ જવું છે એનો ઓપોઝ કરવા માટે વિદ્યુત ક્ષેત્ર હાજર છે, જેથી કરીને તમારે કંઈક કાર્ય ખર્ચવું પડશે, તમારી ઉર્જા ખર્ચવી પડશે. એટલા માટે આના માટે ડબલ્યુ બરાબર 0 નહીં આવે, તો આ ઇક્વી પોટેન્શિયલ કહેવાશે નહીં. ઇક્વી પોટેન્શિયલની વ્યાખ્યા મુજબ શું થાય કે જ્યાં તમારે વર્ક 0 થાય ને એ જ દિશામાં તમારે આ દોરવાનું. તો એનો અર્થ એવો થયો કે તમે જે કાં દોરેલી વસ્તુ ખોટી છે અથવા તો તમારું આ રિપ્રેઝન્ટેશન ખોટું છે, બરાબર ને, તમે એ મેથેમેટિક્સ તમે જે કેલ્ક્યુલેટ કર્યું છે એ ખોટું છે, ક્લિયર ને. એનો અર્થ એવો થયો કે આ પ્રમાણે તમે દોરી ન શકો, ટૂંકમાં કહીએ તો, ક્લિયર ને. તો હંમેશા શું થાય કે હંમેશા માટે ઇક્વી પોટેન્શિયલ હોય ને તો એંગલ કેવો થાય π/2. શું કામ? કારણ કે π/2 એંગલ જ આ ઘટક થઈ જાય 0, ક્લિયર ને. આ ઘટક 0 થાય તો ડબલ્યુ મળ્યું 0, ક્લિયર ને. એટલા માટે આ તમારું ઇક્વી પોટેન્શિયલનું મૂલ્ય રહ્યું, બરાબર, કે ઇલેક્ટ્રિક ફિલ્ડનું અને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો ખૂણો હંમેશા π/2 હોય. જો એવું ન હોય તો તમે આ રિપ્રેઝન્ટેશન ખોટું છે એમ તમે ગણી શકો, ક્લિયર. શું કામ? કારણ કે તમારું વર્ક કંઈક કરવું પડશે, વર્ક તમારું 0 નહીં બને. વર્ક 0 બને તો જ આપણું ઇક્વી પોટેન્શિયલ ગણાય, વર્ક 0 ન બને તો ઇક્વી પોટેન્શિયલ ન થાય, બરાબર ને. વર્ક ક્યારે 0 થશે કે જ્યારે આપણે બળ હાજર નહીં હોય ત્યારે. વર્ક 0 ક્યારે થશે કે કોઈ પણ પ્રકારનું આપણને અવરોધનું બળ ન હોય ત્યારે, બરાબર ને. આમાં અવરોધ લાગે છે તો જ આપણે કાર્ય કરવું પડે ને, અવરોધ ન લાગતો હોય તો કાર્ય ન કરવું પડે. કાર્ય એટલે ઉર્જા ન ખર્ચવી પડે ને. તો જો આ પેરેલલ ઘટક રહ્યો, પેરેલલ ઘટક, બરાબર ને, તો આ પૃષ્ઠ હતું, બરાબર, આવી રીતે પૃષ્ઠ હતું. પૃષ્ઠમાં મને કોઈ નીચે તરફ બળ લગાડતું હોય તો મારે પેનને ઉપર લઈ જવી હોય તો મારે કંઈક કાર્ય કરવું પડશે ને. પરંતુ મારું બળ આમ લાગે છે ને, તમને બળ આમ લગાડે છે અને તમારે આમ જવું છે, તો હવે આમ જવા માટે તમને કોઈ બળ લગાડતું નથી, ક્લિયર ને. દાખલા તરીકે ગુરુત્વાકર્ષણનું તમને એક્ઝામ્પલ લઈ લઉં તો ગુરુત્વાકર્ષણ તમને નીચે ખેંચે છે ને, આવી રીતે આમ. તમારે આમ જવું હોય તો આગળ પાછળ જવું હોય તો આવી રીતે કોઈ પણ સમતલમાં ગતિ કરવી હોય આવી રીતે, તો એનામાં ગુરુત્વાકર્ષણ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેવું હોવાનું? અચળ હોવાનું, બરાબર ને. દાખલા તરીકે આવી રીતે મૂકીશ તો તમને નીચે બળ લાગશે ને, પરંતુ શું ગુરુત્વાકર્ષણ આમ ક્રોસમાં બળ લગાડે છે કે આવી રીતે કોઈ પણ જગ્યાએ? તો કે નહીં. એનો અર્થ એવો થયો કે ગુરુત્વાકર્ષણ માટેનું સમસ્થિતિમાન પૃષ્ઠ કઈ દિશામાં હોય? તો કે આમ સમતલની દિશામાં, આવી રીતે, એટલે ને. આવી રીતે નહીં હોય. શું કામ? કારણ કે આ બાજુ બળ લાગે છે, આ બાજુ બળ લાગતું નથી. કોના દ્વારા? તો કે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા. એનો મતલબ એમ થયો કે ગુરુત્વાકર્ષણ બળ રહ્યું ને એ ઉપર જાઓ અથવા નીચે આવો ત્યારે જ જવાબદાર છે. ગુરુત્વાકર્ષણ બળના લંબ દિશામાં તમે કોઈ પણ જગ્યાએ જશો ને તો તમારે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવું પડતું 0 હશે. પરંતુ ગુરુત્વાકર્ષણ બળ તો એક તો છે નહીં, હવાના અણુ છે, બરાબર ને. પછી અમુક ઘર્ષણ બળ આવે, જેથી કરીને આપણે આગળ હકાલવા માટે, આપણે આગળ ચાલવા માટે કંઈક કાર્ય કરવું પડે છે, બરાબર ને. તમે ચાલતા હોય તો પગ ઉપાડવો પડશે ને, તો પગ ઉપાડો છો તો એ કાર્ય થઈ ગયું ને કોના વિરુદ્ધનું? તો કે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધનું. પરંતુ તમે સ્લાઇડ કરતા હોય તો, બરાબર ને, તમે આમ સ્લાઇડ કરતા હોય તો, સ્લાઇડ એટલે આમ લપસતા જતા હોય તો લપસતા જતા હોય તો એનો અર્થ એવો થયો કે તમે તમારો પગ ઉપાડતા નથી, તમે તમારા પગ આવી રીતે સ્થિર રાખીને આગળ વધો છો. તો એનો અર્થ એવો થયો કે તમારે કાર્ય ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ 0 થશે, બરાબર ને. એટલે વધુ ફાસ્ટ તમે જઈ શકશો, બરાબર ને. એક પ્રકારે આ વસ્તુ કહેવા માંગે છે, ક્લિયર ને. હવે આપણે જોવાનું છે કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ, ઈ અને વી વચ્ચેનો સંબંધ, ક્લિયર ને. હવે આપણે પાછું પૃષ્ઠ માની લઈએ આવી રીતે, કોઈ આપણી પાસે આપેલા છે કોઈ પણ પ્રકારનું, પણ કેવું હોવું જોઈએ? કે સમસ્થિતિમાન હોવું જોઈએ, બરાબર ને. દરેક પોઈન્ટ ઉપર સ્થિતિમાન તમારા સમાન હોવો જોઈએ, અચળ હોવો જોઈએ. તો એનો અર્થ એવો થયો કે જે હું પૃષ્ઠ દોરીશ ને એટલે મને ડાયરેક્ટ મારા મગજમાં ખબર પડી જવું જોઈએ કે ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા કઈ બાજુ છે. કાં તો આ દિશામાં હોય કાં તો આ દિશામાં, બે જ દિશા થાય ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે, બાકી એકઈ દિશામાં નહીં હોય, ક્લિયર ને. એટલે તમને જો ઇલેક્ટ્રિક અથવા તો ઇક્વી પોટેન્શિયલ વસ્તુ આપી દીધી હોય કે ઇક્વી પોટેન્શિયલ તમને આ પ્રમાણે દેખાડવામાં આવે છે, આના ઉપરથી ઇલેક્ટ્રિક ફિલ્ડની લાઈન દોરો તો તમારે કઈ બાજુ દોરવાની? કે આને પરપેન્ડિક્યુલર દોરવાની, બરાબર ને. એટલે આવી રીતે બે દિશામાં હોય, ક્લિયર. આ દિશામાં હોય કે આ દિશામાં હોય, બરાબર ને. બંને દિશા સાચી છે, ક્લિયર. તો આપણે એવું ઇલેક્ટ્રિક ફિલ્ડ લઈ લઈએ આપણે અહીંયા, ક્લિયર ને.
સમાન ઇલેક્ટ્રિક ફિલ્ડ લઈ લઈએ આપણે, સમાન ઇલેક્ટ્રિક ફિલ્ડ દરેક પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ પસાર થઈ રહ્યું છે. એમાં આપણે બે અલગ અલગ પોઈન્ટે મેં કાલ્પનિક પૃષ્ઠ દોર્યા, કારણ કે આવા જોવા તો ન મળે બરાબર ને. આપણું કાલ્પનિક છે. આપણે કેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ફિલ્ડ હતી, ફિલ્ડ લાઈન એ કાલ્પનિક હતી, આપણને વધુ ખ્યાલ મળે એટલા માટે આ બનાવવામાં આવી હતી. એવી જ રીતે સમસ્થિતિમાન પૃષ્ઠ છે ને, ઇક્વિપોટેન્શિયલ રિજિયન, એ પણ કાલ્પનિક જ છે. ક્લિયર ને. પરંતુ આપણે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન ઇઝી બનાવવા માટે આનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર ને. તો આપણને ખબર છે કે જો આ જે વસ્તુ રહી બરોબર, આ લાઈન રહી, લાઈન ઇલેક્ટ્રિક ફિલ્ડની લાઈન, એ ક્યાંથી ક્યાં છે તો કે પોઝિટિવથી નેગેટિવ તરફ જાય ને. ક્લિયર ને. તો અહીંયા બધે હું એવું માની લઉં કે આ બધા પોઝિટિવ હશે અને આ બધા નેગેટિવ હશે, કારણ કે આપણે ગમે તે માની શકીએ બરોબર ને. માનવામાં તો કંઈ જાતું નથી. ક્લિયર ને. પોઝિટિવ અને નેગેટિવ છે. ક્લિયર ને. બીજી વસ્તુ એ શું થાય કે બીજી વસ્તુ એ આપણને ખબર છે કે જેમ જેમ આ બે વચ્ચેનું અંતર ઓછું, ક્લિયર ને, જેમ જેમ આ બે વચ્ચેનું અંતર ઓછું તેમ તેમ તેમની બંનેની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાંનો તફાવત કેટલો થાય, ડેલ્ટા વી, એ વધુ મળશે. આપણે આગળ જોઈ ગયા જેમ જેમ આ બે વચ્ચેનું અંતર વધુ તેમ તેમ વિદ્યુત સ્થિતિમાંનો તફાવતનું મૂલ્ય કેવું થાય, ઓછું. બરાબર ને. આપણે આગળ જોઈ ગયા હતા કે આવી રીતે સિંગલ હોય તો આ લાઈન દોરું આવી રીતે બરાબર ને, આમ. અને પછી એમ કહેવામાં આવે કે મારે અહીંથી અહીંયા લઈ જવો હોય અને અહીંથી અહીંયા લઈ જવો હોય તો બે માટે વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ આવશે ને. અહીંથી અહીંયા લઈ જવો હોય તો વિદ્યુત સ્થિતિમાન વધુ ખર્ચવું પડશે, તમારું કાર્ય વધુ કરવું પડશે. અહીંથી અહીંયા લઈ જાવ તો ઓછું કાર્ય કરવું પડે. એટલા માટે ઓછા વિદ્યુત સ્થિતિમાન હોય ત્યાં આમ દૂર દૂર લાઈન દોરવામાં આવે, પ્રબળ વિદ્યુત સ્થિતિમાન હોય ત્યાં નજીક નજીક લાઈન દોરવામાં આવે. શું કામ? કારણ કે આ બિંદુથી આ બિંદુ તરફ માની લો કે મને 10 વોલ્ટ મળ્યા, મારે 10 જૂલનું કાર્ય કરવું પડ્યું આ બિંદુથી આ બિંદુ માટે, અને આ બિંદુથી આ બિંદુ માટે મારે 1 જૂલનું કાર્ય કરવું પડશે. આ વસ્તુ આ રિપ્રેઝન્ટ કરે. તો સેમ વસ્તુ આપણે એવી રીતે દોરી શકીએ છીએ. ક્લિયર ને. બીજી વસ્તુ એ કે અહીંયા આપણે પોટેન્શિયલ આપેલો છે તો કે VR1. R1 એટલે આને શું કહી શકાય, આપણે ફંક્શન ઓફ R કહી શકીએ ને, કારણ કે આપણે અહીંયા લખી નાખીએ પાછું વીનું સૂત્ર લખી નાખીએ કે કે ક્યુના છેદમાં R. તો વી કોના ઉપર આધાર રાખે છે તો કે R ઉપર. તો આને આપણે આ ઉપર લખી શકીએ ને કે V ઓફ R ઇઝ ઇક્વલ ટુ કે ક્યુના છેદમાં R. એટલે ને તો એ વસ્તુ અહીંયા દોરે છે. R1 શું છે તો કે સંદર્ભ બિંદુની સાપેક્ષે અહીંથી આનું અંતર R1 છે. આ ઇક્વી પોટેન્શિયલ જ્યાં આપણે ફાઇન્ડ કર્યું છે ને ત્યાંનું અંતર R1 છે બરોબર ને. એટલે R1 બિંદુ પાસે કેટલું વિદ્યુત સ્થિતિમાન છે. કોઈ પણ બિંદુને, કોઈ પણ અનંત અંતર ધરાવતા બિંદુને બરોબર, અથવા તો ધન વીજભારને ત્યાંથી અહીંયા લઈ જવા માટે ખર્ચાતી ઉર્જા એ પણ કહી શકો. થોડોક આગળ ગયો બરોબર, અહીંથી આટલું અંતર મેં કીધું ડેલ્ટા એલ. ક્લિયર ને. અથવા તો બે ઇક્વી પોટેન્શિયલ વચ્ચેનું અંતર છે ડેલ્ટા એલ. ત્યાં બદલા શકે ને. શું કામે? કારણ કે આર ઉપર આધાર રાખે છે. તો સંદર્ભ બિંદુથી આર અંતર હતું તો સંદર્ભ બિંદુથી આનું અંતર કેટલું થશે તો કે R1 પ્લસ ડેલ્ટા એલ થશે કે નહીં, બરોબર ને. તો અહીંયા જે પોટેન્શિયલ આવશે એને કેવી રીતે લખી શકશું, અહીંયા પોટેન્શિયલને આવી રીતે લખી શકો કે આ V ઓફ R પ્લસ ડેલ્ટા એલ, ક્લિયર ને. અથવા તો R1 પ્લસ ડેલ્ટા એલ, જી તમે કયો એ. ક્લિયર ને. તો આપણે ફાઇન્ડ કરવું છે કે આ બે વચ્ચે મળતું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને એ વચ્ચેનો સંબંધ શું હશે. જેમ જેમ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડથી દૂર જઈ છે ને, આ રિજિયન હતું આપણું, શું હતું આપણું અહીંયા જે હતું સંદર્ભ બિંદુ હતું બરોબર ને. જેમ જેમ સંદર્ભ બિંદુથી દૂર જઈએ તેમ તેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન ઘટે છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇનનું મૂલ્ય ઘટે છે. તો એની સાથે વોલ્ટેજમાં કેટલો ચેન્જ આવે છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે બરોબર ને. આનું આપણું મેઇન કામ એ છે કે સંદર્ભ બિંદુથી જેમ દૂર જઈએ તેમ તેમ આની પ્રબળતા ઘટે છે. આપણે જોઈ ગયા આગળ. ક્લિયર ને. તો પ્રબળતા ઘટે તો વોલ્ટેજમાં શું ફેર આવશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે બરોબર ને. તો જેથી કરીને આપણને કોઈ પણ બિંદુ પાસે ઈ ખબર હોય તો વી મેળવી શકીએ, વી ખબર હોય તો ઈ મેળવી શકીએ. એટલા માટે આ સૂત્ર તારવવાનું છે. ક્લિયર ને. તો આપણી પાસે આ વેલ્યુ ખબર છે. હવે કાર્ય કેટલું થશે અહીંયા માટે જોવો જી. ક્લિયર ને. તો આ બિંદુથી આ બિંદુ આવવું હોય તો મારે કાર્ય કરવું પડશે. તો ડેલ્ટા ડબલ્યુ આપણું શું હતું, ડેલ્ટા ડબલ્યુ બરાબર વી હતું કે નહીં, અથવા તો ક્યુ ટાઈમ્સ ડેલ્ટા વી. ક્લિયર ને. આવું કંઈક હતું. બીજી ભાષામાં શું હતું કે વી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ઈ ડોટ ડીઆર. ક્લિયર ને.
આ માઇનસ કોના માટે હતું કે વિદ્યુત ક્ષેત્ર દ્વારા જો કાર્ય થતું હોય તો માઇનસ, પ્લસ ક્યારે કે બાહ્ય બળ દ્વારા કેટલી ઉર્જા ખર્ચાણી એના માટે પ્લસ, બરોબર ને. તો આ બે વચ્ચેનું રિલેશન તો આવી ગયું કે નહીં કે વી ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડીઆર તો ઓલરેડી હતું, આપણને ખબર જ છે, બરોબર ને. પરંતુ આ ઇન્ટિગ્રેશનના ફોર્મમાં હતું ને, કેના ફોર્મમાં હતું ઇન્ટિગ્રેશનના ફોર્મમાં, બરોબર ને, સંકલનના ફોર્મમાં હતું. હવે સંકલન આપણે કાઢી નાખવું હોય તો સંકલન કાઢી નાખવું હોય તો મારે શું કરવું પડે કે બે બાજુ હું વિકલન કરી નાખું. કોની સાપેક્ષે? ડેલ્ટા આરની સાપેક્ષે. તો ડેલ્ટા વી બાય ડેલ્ટા આર મને મળશે ઈની વેલ્યુ. ક્લિયર ને? કેવી મળશે? તો કે આ જે સૂત્ર મળ્યું, આ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળ્યું, ઇલેક્ટ્રિક ફિલ્ડ એ કોનું છે? તો કે સંદર્ભે જે ચાર્જ બેઠો હશે, સંદર્ભમાં જે ચાર્જ હશે એના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થયું હશે એ મળશે ને. તો આપણે આગળ જોઈ ગયા કે જો આપણે બહારથી આપણે મેળવવું હોય કે કેટલું કાર્ય થયું છે, બરાબર ને, તો બહાર માટે શું મળે? તો કે બહાર માટે હતું એફ એક્સટર્નલ ઇન્ટુ ડીઆર. ક્લિયર ને? કુલમ બળ એટલે શું થાય કે કોઈ પણ વીજભાર વડે કેટલું કાર્ય થયું છે એના દ્વારા મેળવવું હોય તો ઇઝ ઇક્વલ ટુ શું હતું કે માઇનસ એફસી હતું ને. એકને પ્લસ ધારી તો એકને માઇનસ ધારવું પડે. ક્લિયર ને? તો કે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય એને આ પ્રમાણે દેખાડતા હોય. તો બાહ્ય બળ દ્વારા પોઝિટિવ મળ્યું તો આ કોના દ્વારા હતું? કુલમ બળ દ્વારા, બરાબર ને. બેની દિશા સમાન હતી, એક પોઝિટિવ હતું એક નેગેટિવ હતું. ક્લિયર ને? બેની દિશા મીન્સ કે એક જ લાઈન ઉપર થતું હતું, પરંતુ એક પોઝિટિવમાં થતું હતું ને એક નેગેટિવમાં થતું હતું ને, એટલા માટે આ નેગેટિવ આવ્યું. તો એ એક્સટર્નલ હોય તો પોઝિટિવ લખી શકીએ, એક કુલમ હોય તો નેગેટિવ લખવાનું. તો આ જે ક્ષેત્ર મળ્યું એ કુલમ બળને કારણે મળે છે ને, તો અહીંયા શું આવશે? એમ નેગેટિવ આવશે. ક્લિયર ને? તો આ વસ્તુ આપણે એમાં ઇમ્પ્લિમેન્ટ કરી નાખી. ઓકે, ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય ડીઆર. ક્લિયર ને? આ આપણું સૂત્ર બની ગયું. કેના વચ્ચેનું છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને પોટેન્શિયલ વચ્ચેનું સૂત્ર આવી ગયું. ક્લિયર ને? આવી રીતે આ શું દેખાડશે કે જેમ જેમ આપણે આગળ જશે ને, કોની આગળ કે માની લો કે આપણે ડેલ્ટા એલ રહ્યું, બરાબર, આ બિંદુથી આ બિંદુએ પહોંચવા માટે મારે કેટલું કાર્ય કરવું પડશે? તો એ પોઝિટિવ મળશે ને કાર્ય, કારણ કે આપણે આગળ જોઈ ગયા કે બાહ્ય બળ દ્વારા આપણે એને ખેંચવો પડશે, બરાબર ને. દાખલા તરીકે તમારી પાસે આવી રીતે બે પ્લેન હોય એવું ઇમેજનર કરી નાખો, બરાબર. આપણે ઇમેજિન કરીએ કે તમારી પાસે આવી રીતે એક પૃષ્ઠ છે ને, અહીં બીજું પૃષ્ઠ છે. ક્લિયર ને? અહીંયા તમારો એક ઇલેક્ટ્રોન પડેલો હતો, અહીંયા પ્રોટોન હતો. અહીંયા તમે પકડી રાખ્યો હતો, એક પ્રોટોન અહીંયા હતો, એક ઇલેક્ટ્રોન મારા હાથમાં છે, આ હાથમાં, અને પકડી રાખ્યો છે. ક્લિયર ને? તો એનો અર્થ એવો થયો કે મારે દરેક સેકન્ડે આને બળ દેવું પડશે ને, ખેંચાણ બળ, બરાબર ને. એટલા માટે આગળ નથી જતો ને પાછળ નથી જતો. આ બિંદુ ઉપર જેટલું કુલમ બળ લાગે છે ને એટલું જ મેં બાહ્ય બળ દીધું છે, બરાબર ને. હવે મારે આ પોઈન્ટથી અહીંયા લઈ આવ્યો છે, બરાબર ને, ઇલેક્ટ્રોનને. તો મારે ખેંચવો પડશે ને ઇલેક્ટ્રોનને, જેથી કરીને મારે મારી ઉર્જા ખર્ચવી પડશે. તો મારી ઉર્જાને મેં ધન ધારી હતી ને, બરાબર ને. મારી ઉર્જા મેં કેટલી ધારી હતી? ધન ધારી હતી. તો આ જે પ્રોટોન અહીંયા બેઠેલો હતો એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે કે નહીં? તો એ પોતાની તરફ ખેંચશે. એને આપણે શું કીધું હતું? સ્થિતિ ઉર્જા. એ કેવી હતી? માઇનસ હતી ને. તો આ જે ડીવી બાય ડીઆર આવ્યું એ મારી ઉર્જા છે. માઇનસ શું કામ લખવી પડી? કારણ કે આપણે વિદ્યુત ભાર દ્વારા થતું કાર્ય મેળવવું છે, એટલા માટે માઇનસ આવ્યું, બરાબર ને. કે પ્રોટોન હતો, ઇલેક્ટ્રોન હતો. હવે ઇલેક્ટ્રોનને મારે અહીંથી અહીંયા મેળવવું, અહીંથી અહીંયા મૂકવો હોય, બરાબર ને, અહીંથી ખસેડવો છે અહીંયા, તો મારે કંઈક વર્ક કરવું પડશે. એ વર્કને મેં શું કીધું હતું કે સ્થિતિ અથવા તો એક પ્રકારે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય, બરાબર ને. તો એ કાર્ય ધન હતું ને. તો હવે મારે એ મેળવવું હોય કે મને મારી ખબર છે કે મેં કેટલું કાર્ય કરી નાખ્યું. મને દાખલા તરીકે 5 જૂલ આવ્યું, તો આ વીજભાર હતો પોઝિટિવ વીજભાર, એ ઇલેક્ટ્રોનને કેટલા બળથી ખેંચવું હોય છે, તો એને કંઈક કાર્ય કર્યું હોય છે. તો એ કેટલું હોય? તો મેં જેટલું બગાડ્યું હોય, બરાબર, મેં જેટલું મારી ઉર્જા બગાડી હોય એનાથી વિરુદ્ધનું એનામાં ઉર્જા સ્ટોર થઈ જાય છે ને. તો મારી 5 જૂલ હોય તો વીજભાર દ્વારા સ્ટોર થતી એનર્જી કેટલી હશે? તો કે -5 જૂલ, બરાબર ને. તો મારે આગળ માઇનસ ગુણવા પડશે ને. તો એ જ વસ્તુ મેં કરી છે, બીજું કાંઈ નહીં. ડેલ વી બાય ડીઆર રહ્યું, બરાબર. આ જે વસ્તુ રહી આવડું, આ ડેલ વી બાય ડીઆર, બરાબર, અથવા ડીવી બાય ડીઆર, તમે જે લખો એ આને કહેવાય ડેલ, બરાબર. ડેલ વી બાય ડેલ આર રહ્યું એ કોના દ્વારા છે? તો કે બાહ્ય બળ દ્વારા. બાહ્ય બળ દ્વારા થતું કાર્ય. પરંતુ મારે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય મેળવવું છે તો કે નહીં, મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ મેળવવું છે ને, અથવા તો કોના દ્વારા કાર્ય મેળવવું છે? તો કે વિદ્યુત ભાર દ્વારા. તો મારે અહીં શું કરવું પડશે? આને માઇનસ વડે ગુણવું પડશે ને, કારણ કે માઇનસ એટલે શું થાય કે વિદ્યુત ભાર દ્વારા.
પ્લસ એટલે શું થાય બાહ્ય બળ દ્વારા, ક્લિયર ને, એટલા માટે માઇનસ ગુણાઈ ગયો, ક્લિયર ને. અથવા તો બીજી ભાષામાં તમારે પ્રૂફ મેળવવું હોય તો શું કરવાનું, તો કે તમારું ડેલ્ટા ડબલ્યુ શું થશે, ડેલ્ટા ડબલ્યુ, તો કે ડેલ્ટા ડબલ્યુ થશે V1 માઇનસ V2, ક્લિયર ને. V1 એટલે શું થશે કે V ઓફ R1 માઇનસ V ઓફ R2, ક્લિયર ને. V ઓફ R1 એટલે કેટલું થાય, તો કે P ઓફ R1 ને આપણે લખી નાખીએ કે Q, અથવા તો V ઓફ R1 ને બીજી રીતે કઈ રીતે લખાડી શકીએ, તો કે આને E ઇન્ટુ સોરી આપણે એને R1 લખી શકીએ ને આવી રીતે, E ડોટ R1, બરાબર. આપણે ઇન્ટિગ્રેશન આપણે ભૂલી જઈએ થોડીક વાર માટે, E ડોટ R1 લખી શકીએ કે નહીં, બરાબર, આવી રીતે. એવી જ રીતે ઓને કેવી રીતે લખાડી શકીએ, V ઓફ R2 ને, બરાબર ને. આમે શું લખ્યું કે V ઓફ R1 ની વેલ્યુ મૂકી દીધી, તો V એટલે શું થાય, ઇન્ટિગ્રેશનમાં E ડોટ DL, પણ મારા સરેરાશ કાર્ય મેળવવું હોય તો એ સમાન મળશે, બરાબર ને. આપણે જોઈ ગયા કે વર્ક ટુ વર્ક એ શું હતું, F ડોટ D. સૂક્ષ્મ માટે આપણે ઇન્ટિગ્રેશન લગાડતા હતા ને, F ડોટ DX અથવા DR જે લખવું હોય, સૂક્ષ્મ માટે મેળવવું હોય તો આ, એવરેજ મેળવવું હોય તો આ, તો મેં એવરેજ મેળવી નાખ્યું, ક્લિયર ને. કારણ કે મને ખબર છે કે મારા જે સિસ્ટમ રહી આખી તંત્ર રહ્યું એ સંરક્ષિત પ્રકારનું છે, એનર્જી લોસ નથી થતી, એટલા માટે એનર્જી લોસ ન થતી હોય તો તમે સરેરાશ મૂકી શકો છો, બરાબર ને. આ એક નિયમ છે, ક્લિયર. અથવા તો તમે પોતે પણ સાબિત કરી શકો છો કેવી રીતે, તો એ જ વસ્તુ મૂકી છે. હવે આ બિંદુ માટે મારે આટલું કાર્ય કરવું પડે, આ બિંદુ માટે મારે કેટલું કાર્ય કરવું પડે, તો કે E ઇન્ટુ R1 પ્લસ ડેલ્ટા R1 ને, R1 પ્લસ ડેલ્ટા કેટલું હતું, L જેટલું, બરાબર ને. L આટલું કરી નાખો, આટલું મારે મેળવવું પડે, ક્લિયર ને. હવે શું કરવાનું, તો કે હવે બાદ બાકી કરી નાખી બેની, તો કે E ઇન્ટુ R1, E ઇન્ટુ R ઇન્ટુ કોસ થીટા, તો કોસ તો આપણે જોયું કે ને કેટલો છે, R અને E વચ્ચે, R એ જ દિશામાં અને E એ જ દિશામાં, એટલે 0, તો કોસ 0 આવશે, E ડોટ, બરાબર ને. આપણે અથવા તો લખી નાખીએ કે કોસ 0. એ બે માટે કોમન શું છે, તો આપણે જોઈ ગયા ને કે દરેક બિંદુ ઉપર આપણે કેવું વિદ્યુત ક્ષેત્ર માન્યું છે, સમાન, બરાબર ને. અસમાન હોય તો અહીંયા E1 માઇનસ E2 આવશે, પરંતુ સમાન હોય એના માટે કેસ લઈએ છીએ, ક્લિયર ને. માઇનસ E એમના બે વચ્ચેનો ખૂણો, આ બે વચ્ચેનો ખૂણો છે કોસ 0 થશે, બરાબર ને. એટલે E R1 પ્લસ E ડેલ્ટા L આખાને કોસ 0, કોસ 0 એટલે થાય 1, ક્લિયર ને. આ બીજી રીત છે આ સૂત્ર મેળવવાની, ક્લિયર ને. શું થશે હવે, તો કે આ બે એકબીજાને કેન્સલ થઈ જશે, ક્લિયર ને. વચ્ચે શું ખાલી માઇનસ E ડોટ ડેલ્ટા L, ક્લિયર ને. આ બાજુ શું હતું, ડેલ્ટા ડબલ્યુ, કે ડેલ્ટા ડબલ્યુ ને ડેલ્ટા V તરીકે દેખાડતા હતા ને, અહીંયા ડેલ્ટા V હતું, ક્લિયર ને. તો આપણું ઇક્વેશન કેવું બન્યું હતું કે E ઇઝ ઇક્વલ ટુ આ ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા L, બરાબર ને. આ બે ડેલ્ટા જ છે, ડેલ્ટાને આ પ્રમાણે લખાડો, આ પ્રમાણે લખાડો. આ બેનો ફેર શું, તો કે મોટા તફાવતનો તમે જોતા હોય, મોટો તફાવત તમે ફેરફાર તમે જોતા હોય તો એના માટે ડેલ્ટા વપરાય. તફાવત સૂક્ષ્મ કરી નાખો થોડોક તો એના માટે આ ડેલ્ટા વપરાય. હજી સૂક્ષ્મ કરી નાખો તો એના માટે D વપરાય, બરાબર ને. આ ત્રણેય ડેલ્ટા જ કહેવાય આને, અને તફાવતના જ મૂલ્ય કહેવાય, બરાબર ને. એવરેજ માપતા હોય ત્યારે ડેલ્ટા V તરીકે દેખાડાય. થોડુંક સૂક્ષ્મ કરી નાખો આના કરતાં, એવરેજ કરતાં, તો એને આ ડેલ્ટા વડે દેખાડે. હજી સૂક્ષ્મ કરી નાખો ઇન્ફિનિઝિમલ, તો એને આવી રીતે dV/dx લખી નાખી ને, અથવા તો ડેલ V/dx. તો આ બે સૂત્રો સમાન થઈ ગયા, ક્લિયર ને. આપણે અહીંયા પણ તમે ડેલ V લખી દે શકો છો, ક્લિયર ને. અહીંયા તમારે માની લો કે ડેલ્ટા L લખતો હોય તો અહીંયા તમારે ડેલ્ટા L લખી નાખવાનું, બરાબર ને. તો આ તમારું ઇક્વેશન આવી ગયું. જનરલ ઇક્વેશન કેવું થશે, તો કે V અથવા તો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ B/L. આ તમારું જનરલ ઇક્વેશન થયું, બરાબર ને. શું થયું, આમાં ગમે તે હાલે. આ એવરેજ ઇક્વેશન તમારી પાસે આવી ગયું. હવે તમારે સૂક્ષ્મ મેળવવું હોય તો અહીંયા બે બધું સૂક્ષ્મ કરી નાખો તો ડેલ્ટા E બરાબર શું થાય, ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા L, બરાબર. આ સૂક્ષ્મ આવી ગયું, કે ને. એવરેજ મેળવતો હોય તો શું કરવાનું, તો કે ડેલ્ટા E કરી નાખવાનું એવરેજ, બરાબર ને. તો એવરેજ કેટલું આવશે, તો કે ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા X, બરાબર ને, ડેલ્ટા X અથવા ડેલ્ટા L, બરાબર ને. આવી રીતે, સોરી, મીડિયમ માપતા હોય તો એના માટે ડેલ કરી નાખવાનો, ક્લિયર ને. માઇનસ, બરાબર, અહીંયા માઇનસ આવશે, ક્લિયર ને. શું કામ માઇનસ આવ્યું તો ખબર પડી ગયા. એટલા મતલબ એમ કે આ બધી આવી રીતે તમે એને અલગ અલગ પ્રમાણે તમે માપી શકો છો, બરાબર ને. અલગ અલગ વેલ્યુ તમે પુટ કરી શકો છો, ક્લિયર ને. તો આ શું હતું કે
ઈ અને વી વચ્ચેનો સંબંધ હતો. ક્લિયર ને? આપણું ફાઇનલ ઇક્વેશન આવી ગયું કે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી બાય ડેલ આર ડેલ્ટા વી બાય ડેલ્ટા આર. ક્લિયર ને? તો આ પ્રમાણે તમે અલગ અલગ બિંદુ વચ્ચે તમને પૂછવામાં આવેલું હોય કે આનું વિદ્યુત ક્ષેત્ર શોધો. બરાબર ને? તો હવે એક પ્રકારે તમને એક એક્ઝામ્પલ કહી દઉં કે કેવી રીતે પૂછાઈ શકે. તો તમને એમ કીધેલું હોય કે તમારું દરેક બિંદુ ઉપર પોટેન્શિયલ રહ્યો ને એ 5 ગુણ્યા એક્સના સ્ક્વેર મુજબ વધે છે ને ઘટે છે. બરાબર ને? આ પ્રમાણે તમે પોટેન્શિયલનું મૂલ્ય આપ્યું હોય તો એક્સ બરાબર 2 મીટર અંતરે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હશે એ શોધો. તો એના માટે શું કરવાનું? તો કે આનું શું કરવાનું કે ડેરિવેશન લઈ લેવાનું ને આનું વિકલન લઈ લેવાનું. કારણ કે આપણે ખબર છે કે E ઇઝ ઇક્વલ ટુ શું હતું? માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ. બરાબર ને? આ વિકલનનું સૂત્ર છે. બરાબર? આને કહેવાય એક પ્રકારે ફિક્સ્ડ વેરિયેબલ ડેરિવેશન. બરાબર ને? ફિક્સ્ડ વેરિયેબલ એટલે આ વસ્તુ રહી. બરાબર? આ ડીવી બાય ડીએક્સ નથી. આ બરાબર આ નથી. એટલા માટે જ્યાં ડેલ અલગ પ્રકારનો સિમ્બોલ છે. આને કહેવાય ટોટલ ડેરિવેશન, આ કહેવાય પાર્શિયલ ડેરિવેશન. એ તમારે માની લો કે અત્યારે યાદ રાખવાનું જરૂર નથી. તમારે જ્યાં એક્સ દેખાય ને એનું જ વિકલન કરવાનું. એનું આ વિકલન છે. જ્યાં વાય દેખાય ને એનું વિકલન થશે નહીં. બરાબર ને? કોઈ પણ વેરિયેબલ તમને ચલ પદ આપેલો હોય, આમાં માની લો કે આવી રીતે હોય વાય સ્ક્વેર પ્લસ ઝેડ ઉપર આધાર રાખે છે, તો તમને પૂછવામાં આવે કે એક્સ દિશામાં તમારો ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું, તો તમારે અહીંયા શું કરવાનું કે એક્સ દિશામાં જેટલા હોય ને એક્સ એનું જ વિકલન કરવાનું. તો આના માટે 0 થઈ જાય. જ્યારે તમે ડીવી બાય ડીએક્સ કરતા હશો ને ડીવી બાય ડીએક્સ, બરાબર ને, તો ડીવી બાય ડીવાય, તો તમારે બધાય માટે તમારા વિકલન દેવું ફરજિયાત બને. એટલે ને એ આપણે નેક્સ્ટ ચર્ચા કરીશું. બરાબર? તમારી ઇન્ટરેસ્ટ હોય તો. બાકી આ શું છે કે વિકલન જ છે. તો તમને આપણું આવી રીતે હતું આપેલું હતું. તો 2 મીટર અંતર તમને ઈ ફાઇન્ડ કરવાનું. તો શું કરવાનું કે વી ની આપણે શું કરવાનું? અહીંયા સ્ક્વેર હતો ને, વિકલન કરી નાખવાનું. તો માઇનસ ડેલ બાય ડેલ એક્સ 5 ઇન્ટુ એક્સ સ્ક્વેર. બરાબર ને? આ વિકલનનું તમે 11માં ભણી ચૂક્યા છો. ક્લિયર? એટલે કન્સેપ્ટ તમે ક્લિયર કરતો નથી. આનું વિકલન શું થાય? તો કે 10x. ક્લિયર ને? એક્સની સાપેક્ષે એટલે એક્સ. હવે આ આપણને શું મળ્યું? ઇલેક્ટ્રિક ફિલ્ડનું સૂત્ર મળી ગયું ને ડાયરેક્ટ. આમાં 2 મીટર મૂકો એટલે તમને મળશે -20. એટલે ને શું મળ્યું? -20. ક્લિયર? યુનિટ શું આવશે એ તમારે લખી નાખવાનો, ન્યૂટન પર કુલમ. ક્લિયર ને? બીજી વસ્તુ એ કે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ જોઈ ગયા ને, એમાં એક વસ્તુ તમને કહેવાનું હતું કે કોઈ પણ 2 વીજભાર વચ્ચે, દાખલા તરીકે પોઝિટિવ વીજભાર દ્વારા સમસ્થિતિમાન પૃષ્ઠ હતું, નેગેટિવ વીજભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ રહ્યું ને, આવી રીતે ક્રોસ નહીં કરે. આમ એક જ બિંદુ માટે આવા 2 અલગ અલગ પોઈન્ટ નહીં મળે, ક્રોસ નહીં કરે. બરાબર? એટલા માટે મર્જ થઈ જાય. કેવી રીતે? આવી રીતે આમ. બરાબર ને? ક્રોસ નથી કરતા એટલે શું થાય? મર્જ થઈ જાય. ક્લિયર ને? પેલા આવું હતું, ક્લિયર, આવું હતું, તો આવું નહીં મળે, આ મર્જ થઈ જાય એટલે ભેગું થઈ જાય. એટલે તમને આ 2 મિક્સ આવી રીતે મળશે. એટલે બીજાના છેદતા નથી. બરાબર? ક્રોસ નથી કરતા સમસ્થિતિમાન પૃષ્ઠો. ક્લિયર ને? એક આ વસ્તુ ટોપિક હતો. ક્લિયર ને? બીજી વસ્તુ એ કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ નું નવું એક એકમ મળે કે નહીં? ઇલેક્ટ્રિક ફિલ્ડ આના ઉપરથી નવો એકમ મળે કે નહીં? આનો યુનિટ શું થતો કે વોલ્ટ, આનો યુનિટ શું થતો કે મીટર. તો જોવું જોઈએ આ ઇલેક્ટ્રિક ફિલ્ડનો નવો એકમ મળ્યો ને, વોલ્ટ પર મીટર. ક્લિયર ને? તો આ પ્રમાણે તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને આપવામાં આવેલો તો વોલ્ટ શોધી શકો, વોલ્ટ આપેલો હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધી શકો. આ મૂલ્ય હતું. બરાબર? એવરેજ મૂલ્ય કહેવાય. સૂક્ષ્મ જોતું હોય તો આનો ડેલ્ટા લગાડી નાખવાનો. ક્લિયર ને? તો આજ સુધી આપણે આટલું રાખીએ. થેન્ક યુ.